વલભીપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદ પડતા જનજીવન ખોરવાયું। વલભીપુર પંથકમાં છેલ્લા 2 દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે કાળુભાર નદીનો પ્રવાહ વધતા વલભીપુરથી ચમાડીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે, તો બીજી બાજુએ પાટી ગામની નદીમાં પાણી આવતા ગામ સંપર્ક વિહોણું બન્યું હતું। તદુપરાંત ઘેલો નદીમાં ઘોડાપુર આવતા માઢિયાથી દેવળિયા તરફનો જવાનો રસ્તો બંધ કરાયો છે। આ ભારે વરસાદના કારણે વૃક્ષ ધરાશયી થતા પેટ્રોલ પંપને પણ નુકસાન થવા પામ્યો હોવાના સમાચાર પ્રાપ્ત થયા હતા। જો કપા પૂરો થઈ ગયો, બધું હા વળી ગયો મારે। કાંઈ ન રહ્યું કપામાં અમારે। અત્યારે ખાલી ગામના થોડાક છે, પાણી ઉપરથી થોડું જાય છે, રોડ તો બંધ છે, લગભગ કલાકમાં ઉતરી જાય। નવાણિયા હો ને આટા નો ખબર હોય એટલે ગાયો સાઈડ દબીને હલો તો એટલે કાંઈ ન થાય, ગમે સાઈડ નાખી દે। કાંઈ ઉડી ગયું બધું, લક્ષ્મી પેટ્રોલ પંપ લખી નાખ્યું।